હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૂકા નાસ્તા બધાને પસંદ હોય છે. ક્યારેક સવારમાં, બપોરે કે સાંજે નાની મોટી ભૂખમાં આપણે આ નાસ્તાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે આપણે હેલ્ધી એવું ઘઉંના લોટનો ઉપયોગ કરી અને ક્રિસ્પી મસાલા પૂરી બનાવીશું. આ પૂરીને આપણે ટ્રાવેલિંગમાં કે પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશનમાં અને સાંજના નાસ્તા માટે પણ બનાવી શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ એક પરાતમાં આપણે લઈ લઈએ 500 ગ્રામ જેટલો ઘઉંનો લોટ. તેમાં આપણે ઉમેરીશું 100 ગ્રામ જેટલો ચણાનો લોટ અથવા બેસન. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું, 2 ચમચી જેટલું જીરું, 1 ચમચા જેટલું અજમો લીધો છે, જેને આ રીતે હાથથી મસળીને ઉમેરી દેવાનું છે. 1 ટેબલસ્પૂન જેટલા અધકચરા વાટેલા મરી લીધા છે. હવે આ લોટમાં વચ્ચે એક ખાડો કરી અને તેમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈએ. બે ટેબલસ્પૂન જેટલું ઘી. હવે આ બધું જ સરસ રીતે મસળી લેવાનું છે. તો લોટ, ઘી, તેલ બધું જ સરસ રીતે મિક્સ થાય એવી રીતે તેને મસળવાનું છે. મુઠ્ઠીભર મોણ કહીએ એ રીતનો આ લોટ બની જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મુઠ્ઠી વળાય છે. તો આ લોટ બિલકુલ પરફેક્ટ છે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈએ. ધ્યાન રાખવાનું છે કે એકસાથે બધું જ પાણી તેમાં ઉમેરવાનું નથી, નહીં તો લોટ ઢીલો થઈ જશે. અને આપણે થોડો કઠણ જ લોટ બાંધવાનો છે. ઢીલો લોટ હોય તો જ્યારે આપણે પૂરી તળીએ તો તેમાં તેલ વધારે ચૂસી લે. હજી થોડું પાણી ઉમેરી લઈએ. તો આ લોટ બાંધવા માટે અમે 1 કપ અને ઉપરથી 5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. તમે જરૂરિયાત મુજબ તેમાં પાણી વધારે કે ઓછું કરી શકો છો. અને આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તે બધી જ યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. હવે આ લોટને 1 થી 2 મિનિટ માટે સરસ રીતે મસળી લેવાનો છે. લોટ બંધાઈને તૈયાર છે. તમે તેનું ટેક્સચર જોઈ શકો છો. હવે ઢાંકીને તેને અડધી કલાક માટે રાખી દઈએ. અડધી કલાક બાદ લોટને ફરીથી એકવાર મસળી લેવાનો છે. હવે તેમાંથી આ રીતે લુવા બનાવી દઈએ. તમને જે સાઈઝની પૂરી બનાવી હોય તે સાઈઝના લુવા બનાવવાના છે. લુવાને આ રીતે દબાવી દેવાના છે. જો લુવા તૈયાર હશે તો પૂરી વણતા વાર નહીં લાગે. હવે પૂરી વણી લઈએ. એક ટીપું હોય એટલું જ તેલ આપણે આના ઉપર લગાડવાનું છે અને પૂરી વણી લેવાની છે. ખૂબ સહેલાઈથી પૂરી વણાઈ જશે. જો તમે હજી પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને પ્રસાદની રેસિપીસ પસંદ આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીસ મળતી રહે. હવે ચપ્પાની મદદથી તેના ઉપર આ રીતે નાના નાના કાપા કરી લઈએ. આ જ રીતે બધી જ પૂરી વણી લેવાની છે. આમાં અટામણનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો.
જો આ રીતે તેના ઉપર નાના નાના કાપા કરીશું તો પૂરી તળતી વખતે ફૂલશે નહીં. ચાલો હવે તેને તળી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો પૂરી તળતા રહીએ. મીડિયમ તાપ ઉપર જ તેને પૂરીને તળવાની છે. અને આ પૂરીમાં એક ખાસ વાત છે કે તમે એક જ સાથે, જો કઢાઈ મોટી હોય તો 7 થી 8 કે 10 પૂરી પણ તળી શકો છો. પૂરી કડક અને આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને તળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે. હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ. પૂરીમાંથી આ રીતે બધું જ તેલ નિતારી લેવાનું છે. આ જ રીતે બધી જ પૂરી તળી લેવાની. હવે આ પૂરીને એકદમ ઠંડી કરી લેવાની છે. ઠંડી થાય પછી તેને એરટાઈટ કોઈ ડબ્બામાં ભરી અને 1 મહિના માટે પણ સ્ટોર કરી શકો છો. અને પ્રસાદ વિતરણમાં તો ઉપયોગી જ છે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરી દઈએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. તમે જોઈ શકો છો કે પૂરી એકદમ ખસ્તા બની છે. જો તમે આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.